તો આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ તમારી ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? ઓપ્શન્સના હિસાબે અગર આપણે જોઈએ તો ઓઇલ ઇન્ડિયામાં એક સ્ટેબિલિટી પણ છે અને કંઈ ના કંઈ પર એક થોડું મોમેન્ટમ પણ બિલ્ડ થઈ રહ્યું છે. તો ઓઇલ ઇન્ડિયામાં ઇનફેક્ટ આપણે લાસ્ટ વીક થોડું કન્સોલિડેશન જોયું, પણ એના પછી અગર આપણે જોઈ રહ્યા છીએ કે આજે સવારથી એને 480 ના જે લેવલ્સ છે સસ્ટેન કર્યા છે અને ઓવરઓલ અગર હું જોઉં તો ઉપરમાં 510 થી લઈને 520 સુધીની જગા પણ છે. સો 485 નો જ ઇનફેક્ટ એટ ધ મનીનો કોલ બાય કરી શકાય ઓઇલ ઇન્ડિયાનો, જે કરંટ માર્કેટ પ્રાઇસ 10.5 ની આસપાસ છે. ₹5 આ કોલ ઓપ્શન પર સ્ટોપ લોસ રાખવું જોઈએ અને ઉપરમાં ટાર્ગેટ આપણે 22 થી લઈને 25 ના રાખી શકાય. 22થી લઈને 25ના ખાસ કરીને ટાર્ગેટ અહીંયાથી છે. તમને ઓઇલ ઇન્ડિયાના 485નો કોલ ઓપ્શન છે એ ખરીદારી કરવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખજો. ₹5નો સ્ટોપ લોસ અને ₹22ના ટાર્ગેટ. આજના દિવસે એક સારી તેજી બની રહી છે અને તેજી અહીંથી આગળ વધે એ પ્રકારની અહીંયાથી મત બની રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી આજના દિવસે આપણે રાખીશું.